સાચી વાત બે ધડકની અંદર પિંકેશ પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ચર્ચા કરવાના છીએ કે મહીસાગર જિલ્લાના મુખ્ય મથક એવા લુણાવાડા શહેરની અંદર જે નગરપાલિકા આવેલી છે, નગરપાલિકા દ્વારા લુણાવાડાની અંદર બનેલું એક એપાર્ટમેન્ટ કે જેને ફાઇનલ નોટિસ આપવામાં આવી ગઈકાલે અને એપાર્ટમેન્ટને સીલ કરવા માટેની પ્રોસેસ હાથ ધરવામાં આવી છે। અને જ્યાં આ પ્રોસેસ કરવામાં આવી હતી ત્યાં કવરેજ કરવા ગયેલા પત્રકાર ઉપર હુમલો કરવામાં આવ્યો। આ ખૂબ નિંદનીય બાબત છે, ખૂબ દુઃખદ ઘટના છે કે આ ઘટના ન થવી જોઈએ અને એને લઈને પણ અનેક સવાલો આજે છે, પરંતુ વાત ત્યાં પૂરી નથી થતી। વાત એ છે કે આ જ નગરપાલિકાના અંડરમાં આવતી એ જે બોરિયાવાલા કોમ્પ્લેક્સ આવેલો છે એ કોમ્પ્લેક્સને કેમ છાવરવામાં આવે છે? આ કોમ્પ્લેક્સને સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યો છે, સીલ મારી દેવામાં આવ્યો હતો, પરંતુ જે આયાતી નગરપાલિકાના પ્રમુખ છે, સીઓ છે, એમની રહેમ દ્રષ્ટિથી આ કોમ્પ્લેક્સને ખુલ્લો કરી નાખવામાં આવ્યો છે અને એનો ઉપયોગ ચાલુ કરી દેવામાં આવ્યો છે, જે કોઈપણ પ્રકારની બેઝમેન્ટની કે પાર્કિંગની સુવિધા નથી અને આ બિલકુલ ગેરકાયદેસર હોવા છતાં પરંતુ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી। હવે એને લઈને અનેક સવાલો ઊભા થાય છે અને જેને લઈને આપણે આજે પૂર્ણ ડોક્યુમેન્ટ સાથે બેઠા છીએ કે નગરપાલિકા દ્વારા જે આજુબાજુની અંદર જે દુકાનો આવેલી છે, દુકાનોને બંધ કરવા માટે કે ભાઈ આટલા દિનની અંદર આ દુકાન બંધ કરી દેવી, એને લઈને આ નોટિસ નગરપાલિકાઓ દ્વારા આપવામાં આવી છે, પરંતુ આજે એ દુકાનો ચાલુ છે અને ધસમસી રહી છે, આનો કોઈ સવાલ નથી। પણ સવાલ મોટો ત્યાં આવે છે કે આપણી પાસે બીજો એક દસ્તાવેજ ઊભો થયો છે અને જે દસ્તાવેજમાં તમે ફોટો જોઈ શકો છો કે વચ્ચે આયાતી નગરપાલિકાના પ્રમુખ છે, એ નગરપાલિકાના પ્રમુખે જે દિવસે સીલ કરવામાં આવ્યો એના 5-7 દિવસ પછી આ પ્રોપર્ટીનો કોમ્પ્લેક્સની અંદર બીજા માળે પોતાનો આખો માળ લખાવી લેવામાં આવ્યો છે। અને આપણને એક પ્રશ્ન થાય કે ભાઈ એમણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું, તો આપણે એક સામાન્યમાં સામાન્ય જો પ્રોપર્ટી ખરીદતા હોઈએ કે 2 લાખની હોય કે 5 લાખની હોય, પરંતુ પ્રોપર્ટી આપણે ત્યારે ખરીદશું કે જ્યારે એનું ટાઇટલ ક્લિયર હોય, એના તમામ ડોક્યુમેન્ટ્સ ક્લિયર હોય અને એ પ્રોપર્ટી સંપૂર્ણ રીતે કોઈપણ પ્રકારના વિવાદોથી મુક્ત હોય। તો જે પ્રોપર્ટી વિવાદોમાં આવી છે, જે પ્રોપર્ટીને કલેક્ટરના ઓર્ડર દ્વારા નગરપાલિકા દ્વારા સીલ મારવામાં આવ્યો છે, એની અંદર આ જે આયાતી પ્રમુખ છે એ પ્રમુખ દ્વારા આટલી મોટી પ્રોપર્ટી ખરીદવામાં આવી છે, એને લઈને સીધું સાફ થાય છે કે બિલકુલ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે અને એમની પાછળ જે રાજકીય લોકોનો હાથ છે અને જે શું કહેવાય સરકારી પ્રશાસનનો જે હાથ છે એને લઈને પોતાની સત્તાનો દુરુપયોગ કરીને આ જે પ્રોપર્ટી વસાવી છે એ વસાવી એને લઈને આજે નગરજનોમાં અનેક સવાલો ઊભા થયા છે અને નગરજનોનું કહેવું છે કે જો આરીફા એપાર્ટમેન્ટ બંધ કરવામાં આવતો હોય તો બોરિયાવાલા કોમ્પ્લેક્સને પણ જલ્દીથી જલ્દી ફરીથી સીલ કરવામાં આવે એવી લોકોની માગણી છે। તો આવનારા એપિસોડની અંદર વધારે વિગતે વાત કરશું। ત્યાં સુધી જોતા રહીએ સાચી વાત બે ધડક અને ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો।